નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ. ઇકોનોમિક્સના અભ્યાસની અંદર એક ટર્મનો ઉપયોગ ક્યારેક થતો જોવા મળશે. ટર્મ એવી છે કે જેને સાંભળીને એવું લાગશે કે જાણે એ ઇકોનોમિક્સની એક બ્રાન્ચ છે, અર્થશાસ્ત્રની એક અભ્યાસની શાખા છે, પણ વાસ્તવમાં એવું છે નહીં. અર્થશાસ્ત્ર કરતાં રાજકારણમાં એનો ઉપયોગ વિશેષ થાય છે. એનું નામ છે વુડુ ઇકોનોમિક્સ. 1970ના દાયકામાં અમેરિકાની અંદર ફુગાવાની ચોક્કસ સ્થિતિ જોવા મળી કે જેને એ વખતના ઇકોનોમિક્સના અભ્યાસના આધારે સમજવી મુશ્કેલ હતી. એ સ્થિતિને નામ આપવામાં આવ્યું સ્ટેગફ્લેશન. મોટા મોટા જાર્ગન્સ વાપરીને કે ટેકનિકલ ડિટેલ્સ મૂકીને હું આ કાર્યક્રમને જટિલ નથી બનાવવા માંગતો. સામાન્ય દર્શક વર્ગને સમજાય એ પ્રકારની ભાષા વાપરવા માંગુ છું, પણ તો એ અમુક ટેકનિકલ ટર્મ્સનો ઉપયોગ તો અહીં આગળ આપણે કરવું જ પડશે. તો 1970ના દાયકામાં અમેરિકામાં સ્ટેગફ્લેશનની સ્થિતિ જોવા મળી કે જેમાંથી બહાર આવવા માટેનો પ્રયત્ન અલગ અલગ નીતિઓ અખત્યાર કરીને ત્યાંની સરકારે કર્યો. હવે સ્ટેગફ્લેશન બાદ 1980ના દાયકામાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે એક વ્યક્તિ ચૂંટાયા કે જેમનું નામ છે રોનાલ્ડ રીગન. સ્ટેગફ્લેશન બાદના સમયમાં અમેરિકાના બજાર, ત્યાંની અર્થવ્યવસ્થાને સંભાળવા માટે એમણે ચોક્કસ નીતિઓ અખત્યાર કરી. જે નીતિઓ માટે શબ્દ વપરાયો રિગનોમિક્સ. એ વખતે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હતા જ્યોર્જ બુશ. પેલા જ્યોર્જ બુશ નહીં, ઇરાકવાળા નહીં, કે જેમને તમે કદાચ જાણતા હશો. આ છે જ્યોર્જ બુશ સિનિયર. એ વખતે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ હતા. રીગનની જે અમેરિકન ઇકોનોમીને સંભાળવા માટેની નીતિઓ હતી એના ઉપર એમણે ચોક્કસ ટિપ્પણી કરી અને ત્યારે એમણે ટિપ્પણી કરી હતી કે આ તો વુડુ ઇકોનોમિક્સ છે. વુડુ શબ્દનો અર્થ થાય કે એક એવો ધર્મ કે જેમાં રોમન કેથોલિક ધર્મના તત્વો અમુક રહેલા હોય, તો સાથે આફ્રિકાની અંદર જે કાળા જાદુ, આત્માનો ખ્યાલ, આ પ્રકારેની રિચ્યુઅલિસ્ટિક પ્રેક્ટિસીસ હોય, ધાર્મિક વિધિઓ હોય, એના તત્વો પણ રહેલા હોય. આના માટે વુડુ શબ્દ ત્યાં આગળ વાપરવામાં આવતો હોય છે. તમને આફ્રિકાની અંદર એનો ઉપયોગ થતો જોવા મળશે આ શબ્દનો, અને એ પ્રકારની પ્રેક્ટિસીસ તમને ત્યાં જોવા મળશે. સાઉથ અમેરિકાની અંદર પણ જોવા મળશે. તો વુડુ શબ્દનો અર્થ આ રીતે લેવાતો હોય કે જ્યાં અંધશ્રદ્ધાને સ્થાન હોય, વહેમોને સ્થાન હોય, કાળા જાદુને સ્થાન હોય, એવા ધર્મ માટે વુડુ શબ્દ વપરાતો હોય. હવે આપણે કરીશું, જ્યોર્જ બુશે વુડુ ઇકોનોમિક્સ એવા શબ્દ વાપર્યા રીગનની પોલિસીઝ માટે. એટલે કે એક રીતે એમણે રીગનની ઇકોનોમિક પોલિસીઝની ટીકા કરી. આ પણ મોટી વાત કહેવાય કે તમે ઉપરાષ્ટ્રપતિ છો અને રાષ્ટ્રપતિ દ્વારા જે નીતિ અખત્યાર કરવામાં આવી છે એનો તમે આ રીતે વિરોધ કરી રહ્યા છો. બહુ મોટી વાત કહેવાય. ભારતની અંદર આ પ્રકારની કલ્પના કરવી મુશ્કેલ છે. તો આના પછી વુડુ ઇકોનોમિક્સ એવા શબ્દ ચલણમાં આવી ગયા. ઇકોનોમિક્સની અંદર આવી કોઈ શાખા હતી નહીં, પણ જાણે કે રિગનોમિક્સ જે હતું એના આધાર ઉપર વુડુ ઇકોનોમિક્સ એવા શબ્દો ચલણમાં આવી જાય છે. અને હવે એક ટ્રેન્ડ બની ગયો કે જે તે વખતની સરકારની આર્થિક નીતિઓની જો ટીકા કરવી હોય તો એના માટે વુડુ ઇકોનોમિક્સ શબ્દ પ્રયોજાવા માંડ્યો. આપણે અત્યારે આની ચર્ચા કેમ કરીએ છીએ? કારણ કે હાલ ભારતની અંદર ચોક્કસ એક રાજ્યની આર્થિક નીતિઓ માટે વુડુ ઇકોનોમિક્સ એવા શબ્દો ઓપોઝિશન એટલે કે વિરોધ પક્ષ દ્વારા વાપરવામાં આવી રહ્યા છે. અને એ રાજ્ય છે હિમાચલ પ્રદેશ. કોંગ્રેસ પક્ષ દ્વારા શાસિત આ રાજ્ય છે, એટલે સ્વાભાવિક રીતે ત્યાંની સરકારની આર્થિક નીતિઓ માટે વુડુ ઇકોનોમિક્સ એવા શબ્દ વાપરતો હશે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પક્ષ, બીજેપી. હિમાચલ પ્રદેશ રાજ્યની અંદર અત્યારે આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે. એ આર્થિક સંકટોથી ઘેરાયેલું છે અને એની સ્થિતિ એટલી કથળેલી છે કે 2 મહિનાથી ત્યાંના જે મંત્રીઓ છે એમણે પોતાના પગાર નથી લીધા. ત્યાંના કર્મચારીઓને અત્યારે પગાર ચૂકવવામાં સરકારને ફાંફા પડી રહ્યા છે. એની સ્થિતિ ખૂબ કથળી ગઈ છે. પોતાના કર્મચારીઓને પગાર ચૂકવી શકે એ સ્થિતિમાં પણ નથી. તો એટલા માટે અત્યારે આપણે હિમાચલ પ્રદેશની આર્થિક સ્થિતિ, આ કથળેલી આર્થિક સ્થિતિ ઉપર ગોષ્ઠી કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન આપણને થવાનો કે હિમાચલ પ્રદેશના આવા હાલ શા માટે થયા? આવો અભ્યાસ કરતા રહેવું જરૂરી છે. કોઈકને ત્યાં થયું હોય એનો અભ્યાસ કરીને એમાંથી શીખ લઈને આપણે ત્યાં એવું ન થાય એ આપણે એન્શ્યોર કરી શકીએ એ માટે આવો અભ્યાસ જરૂરી બની જાય. તો સવાલ થાય કે હિમાચલ પ્રદેશના આવા હાલ શા માટે થયા, એની સ્થિતિ આટલી બધી કથળી કેમ ગઈ?
તો એના 5 અલગ અલગ કારણો દર્શાવવામાં આવ્યા છે. મતલબ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કારણો આપેલા છે. આપણે એનું સંહિતીકરણ કર્યું છે, એનું કમ્પાઇલેશન કર્યું છે અને એને 5 કેટેગરીઝમાં વહેંચી નાખીએ છીએ. કેવા કેવા કારણો? તો કારણોમાં જે પહેલું છે એ છે એક્સેસિવ બોરોઈંગ, એટલે કે ત્યાંની સરકાર દ્વારા ઘણું બધું ઉધાર લેવામાં આવ્યું છે. બીજું છે ફ્રીબીઝ. ફ્રીબીઝ એટલે કે તમને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કર્યા વગર સરકાર તરફથી અમુક ચોક્કસ લાભ આપવામાં આવતા હોય તો એને ફ્રીબીઝ કહેવાય. ત્રીજું કારણ દર્શાવવામાં આવ્યું છે રિડ્યુસ્ડ સેન્ટ્રલ એઇડ, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા હિમાચલ પ્રદેશ રાજ્યને જે સહાય આપવામાં આવે એમાં ઘટાડો થાય છે, એ પણ એક કારણ છે. ચોથું જે કારણ દર્શાવવામાં આવ્યું છે એ છે ઇનસફિશિયન્ટ રેવન્યુ જનરેશન, એટલે કે ત્યાંની રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં આવક નથી કરી શકતી. પાંચમું અને છેલ્લું કારણ છે રાઇઝિંગ સેલરી એન્ડ પેન્શન કોસ્ટ. ત્યાં આગળ કર્મચારીઓના પગાર અને પેન્શનનો ખર્ચ ખૂબ વધી ગયો છે. 5 અલગ અલગ કેટેગરીમાં કારણો વહેંચવામાં આવ્યા છે. આપણે દરેકની એક સામાન્ય ચર્ચા કરી, બહુ ડિટેલમાં એ રીતે નહીં લઈ જાઉં કે જેથી એવું લાગે કે આ તો ઇકોનોમિક્સની ચર્ચાઓ છે. સાદી સાદી વાતો આપણે કરીશું કે ત્યાં આગળ શું થયું છે. તો જે પહેલી શ્રેણીના કારણો છે એમાં વાત છે કે ત્યાં આગળ સરકારના માથે કરજ ખૂબ વધી ગયું છે, દેવું ખૂબ વધી ગયું છે. હાલની સ્થિતિએ ત્યાં આગળ રાજ્ય સરકારનું દેવું છે અંદાજે 86,500 કરોડ રૂપિયા. 86,500 કરોડ રૂપિયાની દેવાની રકમ છે ત્યાં આગળ રાજ્ય સરકાર માટે. આપણા માથે 86,500 રૂપિયાનું દેવું હોય તો કેવડું મોટું લાગે. ત્યાં 86,500 કરોડ રૂપિયાનું આવડું મોટું દેવું રાજ્ય સરકાર ઉપર છે. અને એ પ્રમાણે ત્યાં આગળ હિમાચલ પ્રદેશમાં દરેક વ્યક્તિ દીઠ દેવાની રકમ થાય 1,17,000 રૂપિયા, અંદાજે 1,17,000 રૂપિયા, જે ઘણી જ વધારે કહેવાય. સૌથી વધારે રાજ્ય સરકારનું જો દેવું હોય તો એ અરુણાચલ પ્રદેશમાં છે અને ત્યારબાદ હવે બીજા ક્રમે આવે છે હિમાચલ પ્રદેશ. તો સ્વાભાવિક છે કે આ બહુ વધારે કહેવાય અને આટલું મોટું માથે દેવું હોય તો પછી તમારા ફાઇનાન્સીસને મેનેજ કરવા એ તમારા માટે બહુ પડકારજનક બની જાય. ઉપરાંતને કેન્દ્ર સરકારે હાલમાં કર્યું છે કે અગાઉ હિમાચલ પ્રદેશ રાજ્ય સરકાર માટે બોરોઈંગની લિમિટ હતી 14,500 કરોડ રૂપિયા. એમાં 5,500 કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો છે, એટલે કે હવે એના માટે બોરોઈંગ લિમિટ થઈ જાય છે 9,000 કરોડ રૂપિયા. આપણા દેશની અંદર સરકાર ચાહે એટલું ઉધાર ન લઈ શકે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, એના માટેના પણ ધારાધોરણો છે. 2003ના વર્ષમાં તો આપણે એક કાયદો ઘડેલો હતો, FRBM એક્ટ, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. અને સિવાય રાજ્ય સરકારોના પણ ફિસ્કલ મેનેજમેન્ટ માટેના કાયદાઓ છે. ગુજરાત રાજ્યનો પણ આવો એક કાયદો છે. અને આનાથી આખું પબ્લિક ફાઇનાન્સ માટેનું એક ફ્રેમવર્ક તૈયાર થાય, જે ફ્રેમવર્કની મર્યાદામાં રહીને જ રાજ્ય સરકાર બોરોઈંગ કરી શકે, એટલે કે બજારમાંથી ઉધાર લઈ શકે. કેન્દ્ર સરકાર એ લિમિટ સેટ કરી શકે, લિમિટમાં રહીને જ તમે ઉધાર લઈ શકો છો. તો કેન્દ્ર સરકાર દ્વારા હિમાચલ પ્રદેશ માટે પહેલાં જે બોરોઈંગ માટેની, ઉધાર લેવા માટેની મર્યાદા નક્કી કરાયેલી હતી એ 14,500 કરોડ રૂપિયાની છે, જે ઘટીને હવે થઈ જાય છે 9,000 કરોડ રૂપિયા. અગાઉ એ પોતાના GSDP, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, દેશ આખાની જે આવકનો સૂચકાંક છે એને આપણે GDP કહીએ છીએ ને, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એ જ પ્રમાણે દરેક રાજ્યની આવકનો જે સૂચકાંક હોય એને GSDP કહેવાય, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો GSDPના કેટલા ટકા એ પ્રમાણે એમની ઉધાર લેવાની લિમિટ સેટ કરવામાં આવતી હોય. હિમાચલ પ્રદેશ રાજ્ય માટે અગાઉ એ GSDPના 5% હતું, હવે ઘટાડીને એને કરી દેવામાં આવ્યું છે GSDPના 3.5%. તો ઓલરેડી એના માથે દેવું તો વધારે હતું જ, પણ હવે એણે જે ખર્ચાઓ કરવા છે, ખર્ચાઓને પહોંચી વળવા માટે જો એણે ઉધારે લેવું હોય તો ઉધાર લેવા માટેનો સ્કોપ પણ એનો ઘટી જાય છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા એની બોરોઈંગની લિમિટ ઓછી કરી દેવામાં આવી છે. આ એક મેજર રીઝન સાબિત થાય છે. બીજું રીઝન છે કે ત્યાંની સરકાર દ્વારા જે ફ્રીબીઝ એનાઉન્સ કરવામાં આવેલા હતા તે, આમાં હાલની જે કોંગ્રેસ સરકાર છે એમનો દાવો એ છે કે નવેમ્બર 2022માં ત્યાં આગળ ચૂંટણીઓ થઈ હતી અને એ પહેલાં ત્યાં આગળ બીજેપીની સરકાર હતી, હવે કોંગ્રેસની સરકાર આવી છે. તો જે તે વખતની બીજેપી સરકારે પોતાના ઇલેક્ટોરલ બેનિફિટ્સ માટે, પોતાના પોલિટિકલ બેનિફિટ્સ માટે કારણ વગરની મફતમાં વસ્તુઓ આપે રાખી અને એના કારણે એનો બધો જ આર્થિક બોજ હવે હાલની કોંગ્રેસ સરકાર ઉપર આવ્યો છે. જેમ કે એમનો દાવો છે કે 14 અલગ અલગ પ્રકારની સબસિડીઝ એ હોટેલ્સ અને મોટા મોટા કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સને જે તે વખતની સરકારોએ આપેલી હતી. આ સબસિડીઝના કારણે સરકારનો આર્થિક બોજ ઘણો મોટો થઈ ગયો છે. જેમ કે
ઇલેક્શન્સ પહેલાં જ, ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ એ પહેલાં જ દરેકને એ લોકોએ મફત વીજળી આપી હતી, બિલકુલ ફ્રી ઇલેક્ટ્રિસિટી. મતલબ કે જે લોકો ટેક્સ પેયર્સ છે, જે લોકો કર ચૂકવે છે મતલબ કે પોતાનું ઇલેક્ટ્રિસિટી બિલ ચૂકવી શકવાની સ્થિતિમાં પણ છે, પણ એ કશું જ જોયા વગર બધાને એમણે ફ્રી ઇલેક્ટ્રિસિટી માટેની વ્યવસ્થા કરી આપી. મહિલાઓ માટે ફ્રી બસ ટ્રાવેલ માટેની વ્યવસ્થા કરી આપી અને એ જ પ્રમાણે વોટર સપ્લાય, પાણીનો પુરવઠો પણ બિલકુલ નિઃશુલ્ક રાજ્ય આખાની અંદર એ લોકોએ કરી આપ્યો. તો હોટેલ્સ છે, મોટા મોટા કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ છે, આ બધાને અમુક વસ્તુઓ સાવ મફતમાં આપવાની કોઈ જરૂરિયાત હોતી નથી કે સસ્તા દરે આપવાની પણ જરૂરિયાત નથી હોતી. દે કેન અફોર્ડ, પણ છતાં કોઈ જ માનકો સેટ કર્યા વગર બધાને આ બિલકુલ મફતમાં આપવામાં આવ્યું. આનાથી સરકારનો નાણાકીય બોજ ખૂબ વધી ગયો, આવું હાલની સરકારનો દાવો છે. ત્રીજું જે કારણ છે એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા એમને જે સહાય આપવામાં આવે છે એમાં ધરખમ ઘટાડો થયો છે અને આમાં લોકો સ્પેસિફિકલી વાત કરે છે ડેફિસિટ રેવન્યુ ગ્રાન્ટ વિશે. એક કોન્સેપ્ટ છે કે જેને કહેવાય રેવન્યુ ડેફિસિટ, મહેસૂલી ખાધ. ફરીવાર હું બહુ ટેકનિકલ નહીં બનાવું, પણ જ્યારે પણ સરકારની મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ વધારે હોય ત્યારે સ્થિતિને આપણે રેવન્યુ ડેફિસિટ કહીએ, મહેસૂલી ખાધ કહીએ. અને જ્યારે આ રેવન્યુનો ગેપ બહુ મોટો હોય તો એને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને જે ગ્રાન્ટ આપવામાં આવે, બધા રાજ્યોને નહીં, જે જરૂરિયાતમંદ રાજ્યો છે એ રાજ્યોને ગ્રાન્ટ આપવામાં આવતી હોય, એ ગ્રાન્ટને કહેવાય ડેફિસિટ રેવન્યુ ગ્રાન્ટ અથવા તો રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ. ભારતના બંધારણના અનુચ્છેદ 275ની જોગવાઈ હેઠળ આ ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે અને પણ ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયા, ભારતના નાણાપંચની ભલામણના આધારે આપવામાં આવતી હોય છે. 15મા નાણાપંચની ભલામણના આધારે અમુક રાજ્યોને આવી રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ આપવાનું કેન્દ્ર સરકારે નક્કી કરેલું છે, જે રાજ્યમાંનું એક રાજ્ય એટલે આપણું હિમાચલ પ્રદેશ રાજ્ય. હવે હિમાચલ પ્રદેશની હાલની સરકારનો દાવો એ છે કે અગાઉ જ્યારે બીજેપીની સરકાર હતી ત્યારે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને જે રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ અંદાજે 10,000 કરોડ રૂપિયાની મળેલી હતી એનો જે તે વખતની સરકારે બહુ જ મિસયુઝ કર્યો, એનો દુરુપયોગ કર્યો. એનો યોગ્ય ઉપયોગ કર્યો હોત તો કદાચ સારા પરિણામ મળત. પછીની સ્થિતિ એ આવી કે હવે ત્યાં આગળ કોંગ્રેસની સરકાર બની એટલે કેન્દ્ર સરકારે ઉત્તરોત્તર રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ જે આપવાની હોય હિમાચલ પ્રદેશને, એમાં એ લોકો ઘટાડો કરતા ગયા. અગાઉ 10,000 કરોડ રૂપિયાની રકમ હતી, હવે એની અંદર ઘટાડો થયો છે અને કહેવાય છે કે અત્યારે એમણે જે આંકડા રજૂ કર્યા છે એ પ્રમાણે અંદાજે 8,000 કરોડ રૂપિયાની રકમ એમને ડેફિસિટ રેવન્યુ ગ્રાન્ટ તરીકે ગયા, એટલે કે 2023-24ના નાણાકીય વર્ષમાં ચૂકવવા માટેની વ્યવસ્થા થઈ હતી અને આ હજુ ઘટવાની છે. 24-25ની અંદર એ ઘટીને થઈ જાય છે લગભગ 6200 કરોડ રૂપિયા અને ફર્ધર એ હજુ ઘટીને લગભગ 3200 કરોડ રૂપિયાની આસપાસ આવીને ઊભી રહી જશે. 10,000 કરોડમાંથી ઘટીને એ 3200 કરોડ સુધી આવી જાય. તો કેન્દ્ર સરકાર એ સતત આ ગ્રાન્ટની અંદર ઘટાડો કરી રહી છે અને એટલે રાજ્યની સરકાર એ પોતાના ખર્ચાઓને પહોંચી નથી વળી શકતી, આવો દાવો હાલની સરકાર ત્યાં આગળ કરી રહી છે. ઇકોનોમિક્સની અંદર પોલિટિક્સ ના આવે તો ઇકોનોમિક્સ જ ન કહેવાય એવી સ્થિતિ છે આપણી, બરાબર? તો આ આક્ષેપો તો થતા જ રહેવાના. ઉપરાંતને રાજ્ય સરકારનું કહેવું એ છે કે કેન્દ્ર સરકારે એમને બીજી પણ અમુક ચોક્કસ ચૂકવણી કરવાની હતી જે એમણે નથી કરી. જેમ કે 2023ના વર્ષમાં ચોમાસા દરમિયાન જે ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયેલું હતું, જેમ કે ત્યાંના રસ્તાઓ છે, બ્રિજીસ છે અને બીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ, વરસાદ વખતે આમ પણ આપણે ત્યાં આ બધાનું ધોવાણ થઈ જતું હોય છે, કારણ કે આપણે એટલું નિમ્ન ગુણવત્તાનું આ બધું બનાવતા હોઈએ છીએ કે ક્યારેક પુલ ભાંગી પડે, રસ્તાઓ ધોવાઈ જાય તો બહુ મોટું નુકસાન થતું હોય છે. એ નુકસાનની ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ચોક્કસ યોજના હેઠળ રાજ્યોને સહાય કરવામાં આવતી હોય છે. હિમાચલ પ્રદેશ રાજ્યની સરકારનું કહેવું છે કે કેન્દ્ર સરકારે 2023ના વર્ષ માટેની આવી સહાય હજુ સુધી એમને આપી નથી અને એટલે પણ એમની પાસે પૂરતા પૈસા નથી. ઉપરાંતને નેશનલ પેન્શન સ્કીમ હેઠળ એમના એમ્પ્લોઈઝના જે સેલરીઝમાંથી કોન્ટ્રીબ્યુશન ડિડક્ટ થયા હતા, કર્મચારીઓના પગારમાંથી એનપીએસ માટે જે કપાત થયેલી હતી એનું જે રિફંડ રાજ્ય સરકારને મળવું જોઈએ એ પણ હજુ સુધી મળ્યું નથી. કેન્દ્ર સરકારે એમને આપવાનું હોય હજુ સુધી આપ્યું નથી. અને સાથે કહે છે કે જૂન 2022થી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ જીએસટીનું કોમ્પન્સેશન એમને મળવું બંધ થયું છે. તો આ મલ્ટિપલ એવી બાબતો છે કે જ્યાં કેન્દ્ર સરકાર તરફથી એમને મળતા નાણાં બંધ થાય છે કે જેના કારણે હાલ તેઓ પોતાના ખર્ચાઓને પહોંચી નથી વળી શકતા.
પાંચમું અને છેલ્લું કારણ, અને એ છે ઓપીએસ, ઓલ્ડ પેન્શન સ્કીમ. જૂની પેન્શન યોજનાને હિમાચલ પ્રદેશની અંદર ગયા વર્ષે સરકારે ફરીવાર લાગુ કરી છે. ત્યાં પણ નેશનલ પેન્શન સ્કીમ, નવી પેન્શન યોજના પ્રમાણે જ ત્યાંના કર્મચારીઓ માટે પેન્શનની વ્યવસ્થા કરાયેલી હતી. પણ જેવા ઇલેક્શન્સ થવાના હતા 2022માં ત્યાં આગળ વિધાનસભાના, તો ત્યાં આગળ મતદાતાઓને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા આ દાવ ખેલવામાં આવ્યો હતો કે જો અમે સત્તામાં આવ્યા તો ઓલ્ડ પેન્શન સ્કીમને પાછી લઈ આવીશું. સત્તામાં આવી ગયા અને હવે તો તમારે એ યોજના પાછી લાવવી જ પડે. તો 2023માં હિમાચલ પ્રદેશની અંદર ઓલ્ડ પેન્શન સ્કીમને પાછી લાવવામાં આવી. મેં પેન્શન સ્કીમ્સ વિશે એક વિડીયો અગાઉ કરેલો છે, લગભગ 50-55 મિનિટનો એક વિડીયો છે, જેમાં યુપીએસ, એનપીએસ અને ઓપીએસ ત્રણેય યોજનાઓ વિશે વાત કરી છે, ત્રણેયની સરખામણી કરી છે. આપે ન જોયો હોય તો એ ગોષ્ઠી આપ ખાસ એ વિડીયોમાં જોઈ લેશો. તો એનપીએસ હેઠળ તમારી જે વ્યવસ્થા હતી એને બદલીને તમે પાછા ઓપીએસ તરફ જાઓ, એનો સીધો અર્થ એ થયો કે હવે કર્મચારીના પેન્શન માટે સંપૂર્ણપણે જવાબદારી તમારી બને છે. કર્મચારીએ પોતાના ભવિષ્યના પેન્શન માટે કોઈ યોગદાન નથી આપવાનું. એનું ભવિષ્યનું પેન્શન કમ્પ્લીટલી ગવર્મેન્ટે એનું ફંડિંગ કરવાનું છે. તો સ્વાભાવિક છે કે આનાથી બોજ વધે જ. આંકડા જેમ આપણને કહે છે એ પ્રમાણે હાલની સ્થિતિમાં 2024-25ના નાણાકીય વર્ષ માટે ત્યાંની સરકાર લગભગ 20,639 કરોડ રૂપિયાની રકમ સેલેરીઝ અને પેન્શન્સ પાછળ ખર્ચવા જઈ રહી છે. ત્યાંની સરકાર ઘણી જ મોટી રકમ કહેવાય. અને હમણાં જ મેં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ રાજ્યની સરકારની જે રેવન્યુ રિસીટ્સ છે, એટલે કે મહેસૂલી આવક જે લોકો કરે છે, એનો આ 24% હિસ્સો છે. આ 24% હિસ્સો છે, બહુ વધારે કહેવાય. જોકે સાથે આપને એ પણ જણાવું કે ગુજરાત રાજ્ય સરકાર પણ પોતાના કર્મચારીઓના પેન્શન પાછળ લગભગ 22,000 કરોડ રૂપિયાની રકમ ખર્ચે છે. પણ આપણને પોસાય. આપણને કેમ પોસાય? કારણ કે ગુજરાત રાજ્યનું જીએસડીપી એ 28 લાખ કરોડ રૂપિયા છે. 28 લાખ કરોડ લગભગ એની આસપાસ રકમ છે. જ્યારે તમે હિમાચલ પ્રદેશની વાત કરો ને તો એનો જીએસડીપી એટલે કે એની આવક લગભગ 2.25 લાખ કરોડની આસપાસ છે. આપણે 28 લાખ કરોડની આવક ધરાવતા રાજ્ય છીએ અને એમની આવક માંડ 2.25 લાખ કરોડ છે. તો આપણને આવો ખર્ચો પોસાય, એમને ન પોસાય, બરાબર. તો આ ઓપીએસ ફરીવાર લાગુ કરવામાં આવી એ પણ એક કારણ બને છે. ઉપરાંતને સરકાર દ્વારા ત્યાં આગળ એક સ્કીમ શરૂ કરવામાં આવી છે કે જ્યાં આગળ 18 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની ઉંમરની સ્ત્રીઓને સરકાર તરફથી મંથલી એલાવન્સ આપવામાં આવશે, માસિક ભથ્થું આપવામાં આવશે, જેની રકમ છે 1,500 રૂપિયા. દર મહિને 1,500 રૂપિયા આ એજ ગ્રુપમાં આવતી મહિલાઓને સરકાર તરફથી આપવામાં આવશે. આની રકમ પણ લગભગ 800 કરોડ રૂપિયાની આસપાસ થઈ જાય છે. તો આ બધા પેન્શન્સ, એલાવન્સીસની રકમ પણ સરકાર ઉપર એક આર્થિક બોજ વધારી રહી છે. ઉપરાંતને હાલની રાજ્ય સરકારનો દાવો એ છે કે જે પગાર પંચ નિમાતા હોય, પગાર પંચ આવે, કર્મચારીઓના પગાર વધારા માટેની ભલામણો કરે અને પછી અનુકૂળતા અનુસાર કેન્દ્ર સરકાર અને પછી રાજ્યોની સરકારો એ ભલામણોને લાગુ કરે. પહેલાં કેન્દ્ર સરકાર લાગુ કરતી હોય છે અને પછી રાજ્યોની સરકારો લાગુ કરતી હોય છે. છેલ્લું જે પગાર પંચ, છઠ્ઠું પગાર પંચ લાગુ કરવાનું હતું એ હિમાચલ પ્રદેશમાં એની ભલામણો લાગુ થવાની બાકી હતી. હાલની સરકારનો દાવો એ છે કે બીજેપીની સરકાર ગઈ, એણે જતાં છેલ્લે એ છઠ્ઠા પગાર પંચની ભલામણો ત્યાં આગળ લાગુ કરી. એટલે હવે એ ભલામણો લાગુ થવાથી જે કર્મચારીઓના પગાર છે એ વધ્યા ઉપરાંત એમને પાછલી અસરથી જે પગાર વધારો આપવામાં આવ્યો હોય એ પ્રમાણે તમારે હવે એમને એરિયર્સ પણ ચૂકવવાના થાય. એ હવે તમારે એરિયર્સ પણ ચૂકવવાના છે કે જેનો બધો બોજ નવી સરકાર પર આવ્યો. એટલે જૂની સરકાર જતાં કંઈક કરી ગઈ, છઠ્ઠા પગાર પંચની ભલામણો લાગુ કરતી ગઈ, એનો ખરો બોજ હવેની સરકારે વેઠવાનો આવે છે. આવું હાલની કોંગ્રેસ સરકારનું કહેવું છે. હિમાચલ પ્રદેશ વિશે એવું પણ કહેવાય છે કે એનો જેટલો વિસ્તાર છે અને ત્યાં આગળ જેટલી સંખ્યા છે એના પ્રમાણમાં ત્યાં આગળ સરકારી કર્મચારીઓની સંખ્યા ઘણી વધારે છે. તો ઓલરેડી સરકારી કર્મચારીઓની સંખ્યા વધારે હોવાના કારણે તમારા સેલરીઝ વધારે હોય, સેલરીઝનો ખર્ચો ઘણો વધારે હોય અને એમાં હવે પાછું છઠ્ઠા પગાર પંચની ભલામણો લાગુ કરવાની આવે તો સ્વાભાવિક છે કે સેલરીઝનો ખર્ચો પણ વધે અને સાથે જે એરિયર્સ ચૂકવવાના આવે એરિયર્સનો પણ ઘણો મોટો ખર્ચો થઈ જાય છે.
તો આ 5 મુખ્ય કારણો છે કે જેના લીધે 5 શ્રેણીમાં આપણે કારણોને વહેંચ્યા છે કે જેના લીધે હિમાચલ પ્રદેશ અત્યારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેમાંથી બહાર આવવા માટે એમણે ચોક્કસ કદમ પણ ઉઠાવ્યા છે, જેમ કે પાવર સબસિડી, ઇલેક્ટ્રિસિટીની જે સબસિડી હતી દે હેવ વિડ્રોન ઇટ, એને લોકોએ પાછી ખેંચી લીધી છે. અને ખાસ તો જે બિલો પોવર્ટી લાઇન લોકો હોય, ગરીબ લોકો હોય, એમના માટે જ આ સબસિડીને રાખી છે. મિનિસ્ટર્સના જે સેલરીઝ છે 2 મહિનાથી એ લોકો એને પોસ્ટપોન કરી રાખ્યા છે. તો આ પ્રમાણે એ લોકોએ અમુક કદમ ઉઠાવ્યા છે અને સ્ટેટ ફાઇનાન્સીસને મેનેજ કરી રહ્યા છે. પણ વધુ આશા એમને છે કે કેન્દ્ર સરકાર તરફથી એમને જે ચૂકવણીઓ થવાની બાકી છે એ સત્વરે થઈ જાય તો એ લોકો આને વધુ સારી રીતે મેનેજ કરી શકે. છેલ્લી એક વાત, આમાં આગળ બીજું શું થઈ શકે? રાજ્ય સરકાર પોતાના સ્તર પરથી તો પગલાં લેશે જ, પણ એનાથી આગળ જો કેન્દ્રીય સ્તર પર એક મોટું પગલું લેવાઈ શકે તો એ પગલું એટલે નાણાકીય કટોકટી લાદવાનું પગલું, ફાઇનાન્શિયલ એમરજન્સી ઇમ્પોઝ કરવાનું પગલું કેન્દ્રમાંથી લેવાઈ શકે. લેવાશે જે હું એવું નથી કહેતો, હું તમને અહીંયા આગળ સંભાવના બતાવી રહ્યો છું. આપણે એ વિચારવા માટે સક્ષમ હોવા જોઈએ કે કોઈક સ્થિતિમાં હજુ આગળ શું થઈ શકે છે. તો હું આપને કહી રહ્યો છું કે અહીંયા આગળ નાણાકીય કટોકટી લાગે એવી સંભાવના આપણે નકારી ના શકીએ. ભારતના બંધારણના ભાગ 18ના અનુચ્છેદ 360 હેઠળ ભારતના રાષ્ટ્રપતિને સત્તા મળેલી છે કે તેઓ નાણાકીય કટોકટીની ઘોષણા કરી શકે. ભારતના બંધારણની અંદર કુલ 3 પ્રકારની કટોકટીઓ માટેની જોગવાઈ છે: રાષ્ટ્રીય કટોકટી, રાજ્ય કટોકટી અને નાણાકીય કટોકટી. યુદ્ધ થયું હોય, બાહ્ય આક્રમણ થયું હોય અથવા તો સશસ્ત્ર બળવાની સ્થિતિ હોય તો ત્યારે 352માં અનુચ્છેદનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી લાગુ કરી શકે. અને જ્યારે કોઈક રાજ્યમાં તંત્ર બંધારણની જોગવાઈઓ પ્રમાણે ન વર્તી રહ્યું હોય ત્યારે 356માં અનુચ્છેદ પ્રમાણે રાષ્ટ્રપતિને સત્તા છે કે તે રાજ્યમાં તેઓ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે કે જેનું જ બીજું નામ છે રાજ્ય કટોકટી. અને 370માં અનુચ્છેદ પ્રમાણે રાષ્ટ્રપતિ પાસે આ રીતે નાણાકીય કટોકટી લાદવાની સત્તા રહેલી છે. 360માં અનુચ્છેદ કહે છે કે if the situation has arisen where the financial stability or credit of India or any part of the territory of India is in danger, then president can make a proclamation to that effect for financial emergency. એટલે કે જ્યારે પણ રાષ્ટ્રપતિને એવું જણાય કે આખા ભારતની નાણાકીય સ્થિરતા જોખમમાં છે અથવા તો ભારતના રાજ્યક્ષેત્રના કોઈક ભાગ એટલે કે ભારતના વિસ્તારના કોઈક ભાગ ની નાણાકીય સ્થિરતા જોખમમાં છે ત્યારે તેઓ નાણાકીય કટોકટી લાગુ કરી શકે છે. તો અહીં આગળ હિમાચલ પ્રદેશ એ ભારતના રાજ્યક્ષેત્રનો એક ભાગ જ થયો. હા, તો ત્યાં આગળ નાણાકીય સ્થિરતા જોખમમાં હોય તો એને અનુલક્ષીને પણ ભારતના રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટીની ઘોષણા અહીં આગળ કરી શકે છે. જે લોકો એવું વિચારતા હોય છે કે દેશ આખાની નાણાકીય સ્થિરતા જોખમમાં હોય ત્યારે જ રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી જાહેર કરી શકે, તો એવું નથી. ભારતના વિસ્તારનો કોઈક ભાગ એની નાણાકીય સ્થિરતા, એની ફાઇનાન્શિયલ ક્રેડિટ જો જોખમમાં હોય તો ત્યારે પણ રાષ્ટ્રપતિ આવી કટોકટી જાહેર કરી શકે છે. અને એક વખત આવી કટોકટી લાગુ થાય પછી રાષ્ટ્રપતિ જે તે રાજ્યને અથવા તો જો વધુ રાજ્યો હોય તો બધા રાજ્યોને ખર્ચ ઘટાડવા માટેના નિર્દેશો આપી શકે, ડિરેક્શન્સ આપી શકે અને પછી રાજ્યોએ માનવા પડે. એ કહી શકે કે ભાઈ તમે તમારા ખર્ચા ઘટાડો, તમારા કર્મચારીઓના પગાર ભથ્થા વગેરેની અંદર ઘટાડો કરો, તમે જે કોઈ પણ નાણાં વિધેયકો પાસ કરો છો, ફાઇનાન્શિયલ બિલ્સ પાસ કરો છો એ મને મોકલી આપો. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ્સના જજીસના પગાર પણ ઘટાડી શકાય. તો આવા અલગ અલગ પગલાં લેવાનું રાષ્ટ્રપતિ રાજ્યને કહી શકે કે જેનાથી ખર્ચ ઘટે અને રાજ્યની સરકાર એ માનવા માટે બંધાયેલી હોય. તો અહીં આગળ લાસ્ટ કેસમાં આપણે એવું વિચારી શકીએ કે હિમાચલ પ્રદેશની અંદર નાણાકીય કટોકટી લગાવી શકાય. જો કે ભારત દેશની અંદર ક્યારેય 360માં અનુચ્છેદની જોગવાઈનો ઉપયોગ થયો નથી. આપણા દેશમાં ક્યારેય નાણાકીય કટોકટી લાગી નથી. 1990ના વર્ષમાં આપણે લગભગ બેન્કરપ્ટ થઈ ગયા હતા, દેવાળિયા થઈ ગયા હતા. આપણી પાસે ફોરેક્સ રિઝર્વ્સ પણ એટલા જ બચ્યા હતા કે જેની મદદથી વી કુડ હાર્ડલી લાસ્ટ ફોર સમ ફોર્ટનાઇટ. બટ સ્ટીલ એ વખતે પણ આપણે નાણાકીય કટોકટી જાહેર નહોતી કરી. 1991માં તો આપણે એલપીજી રિફોર્મ્સ લઈ આવ્યા અને અર્થવ્યવસ્થાની ગાડી હવે ધીરે ધીરે પાટા પર આવી ગઈ. તો નાણાકીય કટોકટી ત્યારે આપણે લાદી નહોતી, આજ દિન સુધી લાદી નથી. હિમાચલ પ્રદેશના કિસ્સામાં પણ લાદવામાં આવે એવી શક્યતાઓ નહીવત છે. બરાબર, આનો લગભગ ઉપયોગ થયો નથી, થયો તો નથી જ પણ લગભગ થશે પણ નહીં. પણ છતાં આપણે શક્યતાને નકારવી ન જોઈએ. અને કોણ જાણે કે કદાચ નાણાકીય કટોકટી લાદીને સ્ટેટ ફાઇનાન્સીસને મેનેજ કરવા માટેનો એક નવો જ રસ્તો
એક નવો જ રસ્તો હાલના સમયમાં કદાચ કેન્દ્ર સરકાર ઇજાદ કરે પણ ખરી, કોણ જાણે. તો એ શક્યતાને આપણે જોઈએ છે અને એટલા માટે એ વાત મેં આપને જણાવી. ઇકોનોમિક્સ અઘરું લાગે, એ અઘરું એટલા માટે લાગે છે કે એ અઘરું છે એટલે નહીં, પણ આપણે વિષયને એટલો જાણતા નથી એટલા માટે. એક વખત તમે એ વિષયને સમજવાની શરૂઆત કરશો તો એટલો અઘરો નથી, સમજાવવા માંડશે. થોડાક પ્રયત્નો વધારે રાખવા પડશે, કારણ કે આપણે ત્યાં સ્કૂલ અને કોલેજીસની અંદર વાતાવરણ એવું નથી હોતું કે જ્યાં વિષય ઉપર ચર્ચા થતી હોય. તો સ્વાભાવિક છે કે આપણા માટે વિષય અજાણ્યો જ રહેવાનો. પણ એક વખત આપણે એને સમજવાની શરૂઆત કરીએ, કરંટ અફેર્સમાંના જે સમાચાર આવતા હોય એની સાથે એને જોડવાની શરૂઆત કરીએ, ધીરે ધીરે એ વિષય આપણને સમજાવવા માંડે અને હું કહીશ કે ગમવા માંડશે. બરાબર. તો ગોષ્ઠી થકી આપણે આ પ્રયત્નો કરતા રહીશું કે ઇન્ડિયન ઇકોનોમીના આવા મુદ્દાઓની ચર્ચા કરીએ અને સામાન્ય દર્શક વર્ગ કે જે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ન કરતો હોય, જેણે જીવનમાં ક્યારે આવા વિષયો ન ભણ્યા હોય, એને પણ આવી વાતો સમજાય, એને પણ આવી ખબરોમાં સૂઝ પડે કે એમાંથી મારે શું લેવાનું છે, એ મારા માટે કેમ અગત્યનું છે. તો આશા રાખું કે હિમાચલ પ્રદેશની આ કથળતી જતી આર્થિક સ્થિતિ વિશે મેં જે વાત કરી એ આપને સમજાવી હશે. આ સાથે આ ગોષ્ઠીને અહીં આગળ રોકીએ છીએ. આવનારા એપિસોડમાં એક નવા મુદ્દા સાથે, એક નવી ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.